અ, રાણીપ પોસ્ટે ગુના રજિસ્ટર નંબર 507/2025 બીએનએસ એક્ટ કલમ 115(2), 117(2), 53 મુજબથી આજરોજ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જેની વિગત જોઈએ તો સેન્ટ્રલ જેલ સાબરમતીની જે અત્રેના રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે, ત્યાં રાખવામાં આવેલ એટીએસના ગુનામાં સંકળાયેલા 3 આરોપીઓ ગઈકાલે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા. એ આરોપી પૈકી એક આરોપી આ કામના ફરિયાદી છે, જેઓને ભોગ બનનાર છે, જે અહેમદ મોહિદ્દીન અબ્દુલ કાદર જિલાની, જેઓ આજ સવારે 7 કલાક આજુબાજુ પોતાના બેરેકમાં, હાઈ સિક્યુરિટી બેરેકમાં રાખેલ હતા. તે દરમિયાન આ કામના જે આરોપી છે, જે પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે, અંકિત કુમાર, શિવમ શર્મા તથા અંકિત લોધિનાઓએ આ જે આરોપી છે તેઓએ એકજૂથ થઈને હાથાપાઈની મારામારી કરતા જે આ ભોગ બનનાર છે અહેમદ મોહિદ્દીન અબ્દુલ કાદર જિલાની, જેઓના આંખ પર ઈજા થતાં સિવિલમાં સારવાર અર્થે ગયેલ. જે સારવાર દરમિયાન સારવાર અર્થે જતાં અહીંયા એમએલસીથી અરજી લખાવતા રાણી પોસ્ટે દ્વારા તેઓની ફરિયાદ વિધિસર દાખલ કરીને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.